હાલો મિત્રો, કેમ છો તમે? બધા મજામાં જ હશો અને આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય. મિત્રો, હવે આજે આપણે આશાપુરા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ લઈને નીકળી ગયા છે. જો આ અમારું મિત્ર મંડળ છે અને એમાં આપણે આ ડીજેની ગાડી અને એક ગાડી જેમાં આપણે પાણી અને લસ્સી લીધું છે. જે પદયાત્રીઓ ચાલીને જાય એના માટે આપણે આ સેવાનું કામ નાનું એવું કરી રહ્યા છીએ. તો આપણી જોડે જોડાયેલા રહેજો. પલાસ ગામથી અમે નીકળ્યા છીએ અને થેટ આશાપુરા સુધીની સફર તમને કરાવશું, જેમાં અમે કઈ રીતે સેવા કરી કે શું કાંઈ, અને અંતે તમને આશાપુરામાંના દર્શન પણ કરાવીશ. જો મિત્રો, અમે લસ્સી અને પાણી લઈને નીકળ્યા છીએ અને કોઈ વાહન જઈ રહ્યા હોય તો વાહનને ઊભા રાખીને લસ્સી અને પાણી પાવીએ છીએ. પદયાત્રીઓને પણ લસ્સી અને પાણી પાવીએ છીએ. અમારે 3 દિવસનો પ્લાન છે કે 3 દિવસ સુધી લસ્સી અને પાણી પદયાત્રીઓને આપવાની છે. આ આપણા ડ્રાઈવર છે, તમે જુઓ. અને આ આપણું મિત્ર મંડળ છે જે ડીજે જોડે રમે છે અને ચાલતા પદયાત્રીઓના ઉત્સાહમાં વધારો કરે. જો મિત્રો, આ આપણે એક નાનું એવું સેવાનું કાર્ય કરવાનો પ્રયત્ન કર્યો છે. તમને જો આપણો આ પ્રયત્ન સારો લાગ્યો હોય તો કમેન્ટ કરજો. જો આપણા ગામના મિત્ર રમે છે ને ડીજેના તાલે, એટલે અમે 3 દિવસ સુધી આ રીતે રમતા રમતા જ આશાપુરા જવાનો વિચાર છે. અત્યારે અમે ભચાઉ સાઈડ છે, એટલે આ બાજુ યાત્રીઓ ખૂબ જ ઓછા છે. યાત્રીઓ સામાન્ય રીતે ભુજને બધા ટપી ગયા છે, પણ આ બાજુ છૂટાછવાયા યાત્રીઓ છે અને કેમ્પ પણ બંધ થવામાં છે. એટલે અમે વિચાર્યું કે આ વિસ્તારમાં છૂટાછવાયા યાત્રીઓને ખૂબ જ આપણી સેવાની જરૂર છે. બીજા કેમ્પો બંધ છે, એટલે આપણે એમને વધુમાં વધુ પાણી અને લસ્સી પાવીને ઠંડા કરવાનો પ્રયત્ન કરવો છે. એટલે અમે અત્યારે ભચાઉથી આ વિસ્તારમાં રહેવાનું પસંદ કર્યું છે. અમે અમારા ગામથી 300 કિલોમીટરની જર્ની કરી અને આ કેમ્પ લઈને ગયા છીએ. અને વચમાં દ્વારકાધીશ મિત્ર મંડળવાળાએ આપને ઊભા રાખ્યા અને કે ઘડીક ડીજે વગાડો, અમારે રમવું છે. એટલે આપણે એ લોકોને ડીજેના તાલે રમાડવાનો પ્રયત્ન કર્યો છે. મિત્રો, ડીજેનો અવાજ હું તમને નહીં સંભળાવી શકું, કારણ કે આ ડીજેમાં સાઉન્ડ વાગવાથી કોપીરાઇટનો ઇસ્યુ આવે છે, એટલે આપણે મ્યુટ કરેલ છે. જુઓ મિત્રો, પહેલો દિવસ અમારો પૂરો થઈ ગયો છે અને રાત્રિ પણ ખૂબ જ થઈ ગઈ છે, છતાં પણ અમારું સેવાનું કાર્ય ચાલુ જ છે. અને આ રીતે મિત્રો, અમે રાત્રે 12 વાગ્યા સુધી પદયાત્રીઓ માટે પાણી અને લસ્સીની વ્યવસ્થા ચાલુ જ રાખવાના છીએ. રાત્રે 12 વાગ્યા પછી સામાન્ય રીતે પદયાત્રીઓ મોરા પડી જાય, પછી અમે કલાકથી 1.5 કલાકનો આરામ લઈ રાત્રે 4 વાગે ફરીથી આ સેવાનું કાર્ય ચાલુ કરી દઈશું. અને અવિરતપણે આવી સેવા અમે 2 થી 3 દિવસ કરવાના છીએ. તો વધુને વધુ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો. તમને અંતે આશાપુરામાંના દર્શન પણ કરાવીશ. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો.